મને તમે બધા ઓળખતા જ હશો, નામને વિગત દેવાની કોઈ જરૂર નથી. પણ આપણે બધાને ખબર છે કે ભાણવડ તાલુકાના બરડા વિસ્તારમાં આવેલ નેસમાં જે રબારીઓ વસવાટ કરે છે એ પૈકી કોઈ રબારીઓને સુવિધા નથી મળતી. એ આપણે બધા વર્ષોથી જાણીએ છીએ. પણ આપણે બધા ખરેખર બહુ ઘોર નિંદ્રામાં છે. કાગળ ઉપર તો ઘણા બધા કામ થાય છે. આજે એ વિશે થોડોક જાણકારી તમને આપવી છે, એટલે વિડીયો બને એટલો શેર કરતા રહેજો. રબારીના હકનું કોણ તરાપ મારીને ખાઈ જાય છે એની આપણે તટસ્થ તપાસ કરાવશું. જે લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ હશે એ લોકો સાથે આપણે કાયદેસર લડત કરશું. તમે જે નેસ વિસ્તાર આવતા હોય એ લોકો સુધી વિડીયો શેર કરજો અને એ લોકોને જાગૃત કરજો. હું તમને ટૂંકી વિગત સમજાવું છું. આપણે લીગલી હાલવાનું છે, કોઈ સામે ઘર્ષણ કરવાનો પ્રશ્ન આવતો નથી. આ છે વાસુઓની યોજના, નલ છે જલ. આ બધું તમે જે જોઈ રહ્યા છો, ટૂંકમાં આખી વિગત તો હું તમને અત્યારે નહીં સમજાવી શકું, પણ ટૂંકી વિગત આપું. આ બધાનો અભ્યાસ આપણે કરેલો છે. હવે તમે જોઈ શકો, નેસ વિસ્તાર, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. વિડીયો બને એટલો શેર કરજો મિત્રો. નલ સે જળ યોજના હેઠળ નેસ વિસ્તારને પાણી પુરવઠા યોજના અંદાજિત રકમ, આ છે આની રકમ. એટલા તો તમે હોશિયાર છો જ કે રકમ પારખી શકો કે કેટલા રૂપિયાનું આ કામ છે. પછી એથી આગળ તમને એક વિગત સમજાવું. આ પણ થોડો નમૂનો જોઈ લેજો. કેટલા રૂપિયાનું કામ આવે એ મારે તમને કહેવાની જરૂર નથી, પણ તમે બધા અહીંયા આંકડો આપેલો છે, ઝૂમ કરીને બતાવું, તમે જોઈ શકો. હવે કામ કેવી રીતના થયા, કામ કઈ પ્રકારના કરવામાં આવ્યા અથવા કોઈ નેસમાં નથી કરવામાં આવ્યા, એ મુજબ આપણે લડવું પડશે. હવે તમને બીજી વિગત સમજાવું કે 29 નેસનો ઉલ્લેખ થયો હતો અને 22 નેસમાં કામ આવ્યું. હવે 22 નેસમાંથી તમને નેસની વિગત આપી દઉં. આ તમે નેસ જોઈ શકો છો. સુવરડો નેસ, આભપરા નેસ, થર નેસ, વાગડીયો નેસ, બ્રાહ્મણી નેસ, વી નેસ, કિલેશ્વર નેસ, તાડી નેસ, ખાતરીયો નેસ, બાળો નેસ, ખોડિયાર નેસ, સપિયો નેસ, ગુલાબસાગર નેસ, ગારી નેસ, કપુડી નેસ, રાણાસર નેસ, બારી તરાવ નેસ, દાંડેરી નેસ, ધોરાગુના નેસ. એટલે આ 22 પૈકી નેસોમાં આ તમામ કામ આવેલું છે નલ સે જલ યોજનાનું. ત્યાં રહેતા પરિવારોને પાણીની સુવિધા આપવાની હોય છે. જે કેવી રીતના કામ થયું, કયા નેસમાં થયું, મને ઘણા બધા કોલ આવી અને જાણકારી પણ મળી કે અમુક નેસમાં કામ થયેલ નથી. કયા કારણોસર આપણે એની અંગત તપાસ કરાવશું. રબારીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે આપણા વિસ્તારમાં કાંઈ પણ કામ થતું નથી. આપણે ફોરેસ્ટમાં આવીએ ને આ આવીએ. કામ તો અનેક અઢળક થાય છે, કાગળ ઉપર થાય છે, માત્ર ક્યાંય સ્થળ ઉપર નથી થતા. અને સ્થળ ઉપર થાય તો એ 50% જેવા થાય છે. આવું તો ઘણું બધું છે, પણ ધીરે ધીરે આપણે એને બહાર લાવશું અને સ્થાનિકોને એ સુવિધા મળે, એ સુવિધાથી વંચિત ન રહે. જો તમારા નેસમાં કઈ પ્રકારનું કામ છે એ તમને ખુદને ખ્યાલ જ છે. અને મેઇન પ્રશ્ન તો એ છે કે અત્યારે વિસ્તાર જંગલનો વિસ્તાર છે, એટલે ત્યાં નથી મીડિયા પહોંચી શકતું, ત્યાં નથી કોઈ જાગૃત નાગરિક, અભણ માલધારી રહે, એટલે અનેક પ્રકારના કામો કાગળ ઉપર થાય છે. આ કામ નિયમ મુજબ થયેલ છે કે નથી, આપણે એની તપાસ કરાવશું અને કાયદેસર પગલાં લઈશું. અને કયા નેસમાં નથી થયેલ તો કયા કારણે નથી થયેલ એની પણ આપણે તટસ્થ તપાસ કરાવેલી. સાહિત્ય તો આપણી પાસે છે જ બધું. હવે સ્થળ તપાસની જવાબદારી જે તે લાગતા વળગતા અધિકારીઓની રહેશે. એટલે આપણે આગળ આ પ્રકરણ ઉપર હાલશું. જય હિન્દ, જય ભારત.
तो परंपरा का निर्वाह लोग कर भावय नित्य प्रति